શક્તિ છે. હલો, શું કરો? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ કહેવાય. રાધે રાધે. બોલો. આવવાનું હોય તો પછી ફોન કરાય એમ એટલે તો રાંધી રાખશું. ક્યાં જવાનું? નવસારી જવાનું છે. ક્યાં જવાનું? દવાખાને નવસારી. હા પણ તો પછી સત્તરભાઈ લઈને આઈટમાં બતાવવા જવાનું છે. આ તો આવવાનું જેટલા વાગે હોય ને તો એટલા વાગે ફોન કરજો એટલે પછી તો રાંધી એમ તો ન રાંધી. તો અમે નીકળીએ છીએ, જાય છે બરાબર. ત્યાં તો 10-11 વાગે પૂગવાનું છે. અપાર્ટમેન્ટ છે 11 વાગ્યાની. તો 9:30 થઈ જાય, કલાકનો રસ્તા વહી જાય. અડધી કલાક અગાઉ જવું જોઈએ. જઈશું બતાવી, અહીંયા જાય પછી શું થાય ફોન કરી બરાબર. હવે તમે જઈશું. હા ઓલું સોટાડો ગાડી સોટાડો છે ઓલું કામ. હા એ તો જોઈ લો. હલો જાય. હા ફોન કરી હલો જવું છે ને નવસારી. નવસારી કેટલો 40 કિલોમીટર જવું થતું છે. નવસારી 35-40 જવું. હાઈવેથી જાય છે એટલે. અમરેલી જેટલું થાય. અમરેલી એટલું થાય? અમરેલી એટલું થાય 35-40. એટલે ત્યાંથી બાલાપુરથી એટલું થઈ જતું છે. રસ્તા સારા રહ્યા ને એટલે આમ ખબર ન પડે, પેલો છપાઈ જાય. આપણે 11 વાગે છે ને હા આપણે શું કામ ઉતાર કરી 11 વાગે ટાઈમ છે. એટલે ટાઈમે પૂછશું આપણે લોકો. इलाहाबाद और बॉम्बे का रास्ता है, नेशनल नंबर 8 हाईवे. हम लोग जा रहे हैं सूरत से नवसारी हाईवे. એક બંધ રાખી છે ને દોસ્તો, અમે લોકો નવસારીથી ઘરે પહોંચી ગયા છે. નવસારી ગયા હતા, નવસારી દવાખાનાથી ઘરે પહોંચી ગયા છે. ઘરે જાય છે. કાંઈ નહીં હાલો રાંધી નાખું છે. કાંઈ નહીં હાલો, આપણે તો 1 વાગ્યે જવું છે. હો આપણે રાંધી નાખી તમારે આપણે આજે આપણે ઠેઠ 1 વાગ્યા ઠેઠ જવાનું છે. 2 થી 4નો ટાઈમ છે ઠેઠ. તો આરામથી ખાઈ નાખો, પૂગી જાવ. ખાઈને તો બોરો ખવાય ને એમ ઓલું ખાઈને સીધું હાલતું થવું પડે. ખાઈને બોરો ખાઈને એક જગ્યાએ અહીંયા બતાવી આવી. વિપુલે બીજું શું કીધું? વિપુલે અહીંયા જઈએ ગયા. ઓલા કાણે બીજા કહેતા હતી એ ફોન ન આવ્યો.
ક્યાં વલસાડનું યાર થોડું પડે નહીં આજે પૂછવું હોય તો ત્યાં તો પછી કાલ જાવ થાય વલસાડ કાલ આજ મંગળવાર છે કાલ બુધવાર ત્યાં જવાનું હે બુધવાર શુક્રવાર અહીંયા તો થઈ જવાનું હવે કા પેલા સેટિંગ શું કરે શું થાય તો કેવી રીતે થાય પછી કાંઈ કેવું પડે ને પછી શું કરવું છે કે નહીં અહીં એવું છે બતાવ્યા ખબર પડી જાય તો અહીં બતાવી આવે ખબર પડી જાય ને જાય તે ખબર પડે હવે શું કહે છે અટાણે જાય આગળ ખાઈને જાઉં हेलो दोस्तों हम लोग को काले नवसारी ગયા હતા દવાખાને મારા શાળાને લઈને ત્યાંથી આવતા રહ્યો છે હવે ત્યાંથી તે આજે બીજે દવાખાને જવાનું છે અહીંયા કોઈ એવું બરાબર રિઝલ્ટ નથી આવ્યું જે જોઈ છે હવે અહીંયા બતાવી દે પછી આગળ શું કરવું હોય એ અમે લોકો વિચાર કરી લેવું હવે જોઈ શું કરવું આગળ આજે જવાનું છે બીજા દવાખાને તો બતાવીશ દવાખાના આગળનો કઈ જગ્યાએ જાય હું કરીશ યાર રસોઈ સાલો થઈ ગઈ છે શું બનાવ્યું કોબીન શાક દાળ गोभी की सब्जी है दाल चावल दाल भात बनेगा હા હવે અમે પછી ખાઈને પછી દવાખાને જાય બરાબર આપણે પછી ખાઈને જવું છે ને દવાખાને જઈ આવીએ આપણે સગતભાઈ આવે તો ભલે આપણે બે જઈએ કહેતા તા આવવાનું આવે તો ભલે મેં આપણે બે જવું એનો ફોન આવવાનો છે વાત જોઈ ઘડી ત્યાં બતાવી આવી બરાબર કાલે નવસારી ગયા હતા આજે અહીંયા બતાવી આવી જોઈ તો કાલે વિપુલ કહેતો તો પણ જવાનું વલસાડ બતાવી આવી પછી એવું લાગે ક્યાં રિઝલ્ટ સારું છે ત્યાં આપણે કરીશું ઇન્જેક્શનનું છે જો અહીંયા બધાથી સારું લાગે તો આપણે નિર્ણય લઈને ઇન્જેક્શન મુકાવી દેવું હે ઇન્જેક્શન તો પછી હવે મૂકે પછી ખબર પડે કેમ શું કરવું કોઈક આગળ કોઈક મૂક્યું હોય તો અનુભવ થાય આપણને કે હાલો અહીં મૂક્યું છે આપણે પૂછી જોઈએ એમ તમે બે જગ્યાએ ફોન તો કર્યા જ 4-5 જગ્યાએ હવે એ શેના એ મુકાવ્યા છે એને એ ખબર નથી જો આપણે જે મુકાવવાનું હતું એ એને મુકાવ્યું રિઝલ્ટ સારું હોય તો આપણે હિંમત આવે હાલો ભાઈ આપણે આમાં કરાવી નાખી હવે એને બી શેના મૂક્યા છે એ આપણને નથી ખબર એક રિસ્ક લેવા થાય પછી કાંઈ નહીં આજે જઈ આવી પછી વલસાડ જાય ત્યાં એક બતાવી દઈને પછી વિપુલ પછી મળે નક્કી કરી નાખો શું કરવું છે ઇન્જેક્શન મુકાવું છે તો પછી પાછા આપણે નવસારી જાવું મુકાવી દેવું હું વિપુલ આમ બધા જાવું તે બરાબર હાલો તો આજે જમીન પછી જઈએ હલો દોસ્તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બાય